હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જાણીએ કે ગવર્મેન્ટ બેંક ફાસ્ટ લોન કરે છે કે પ્રાઇવેટ બેંક ફાસ્ટ લોન કરે. જનરલી મિથ એવું છે કે ગવર્મેન્ટ બેંકની અંદર કોઈ બી હોમ લોન કે કોઈ બી લોન કરવા જઈએ તો ટાઈમ બહુ વધારે પડતો લેતા હોય એ લોકો અને એની પ્રોસેસ બહુ જ લેન્ધી હોય છે, રાઈટ? અને પ્રાઇવેટ બેંક ફટાફટ લોન કરી આપે. પણ ફ્રેન્ડ્સ, એવું બિલકુલ નથી. તમને ખબર છે તમારી લોન અગર પ્રોપર્ટી લિંક્ડ કોઈ બી લોન છે, હોમ લોન, લોન અગેન્સ્ટ પ્રોપર્ટી કે CCOD, તો એ સિચ્યુએશનમાં તમારી લોન અલગ અલગ 4 જગ્યાએ સેન્કશન થાય છે. ફર્સ્ટ, ફાઇનાન્શિયલ બેંક દ્વારા. સેકન્ડ, ડ્યુ ડિલિજન્સમાં, ફોર એક્ઝામ્પલ સિબિલ વગેરે તમારું ચેક થાય. થર્ડ, તમારી પ્રોપર્ટી લીગલી સેન્કશન થાય, મતલબ તમારી પ્રોપર્ટીની લીગલ ચેઇન ઓકે છે કે નહીં. અને ફોર્થ ઇઝ તમારી પ્રોપર્ટી ટેકનિકલી સેન્કશન થાય. ટેકનિકલ એટલે આર્કિટેક્ટ એપ્રુવ, તમારી પ્રોપર્ટી એપ્રુવ ડ્રોઈંગ પ્રમાણે બનેલી છે કે નહીં. સો ફ્રેન્ડ્સ, એવું ના વિચારો કે ગવર્મેન્ટ બેંક એકદમ સ્લો ચાલે છે અને પ્રાઇવેટ બેંક એકદમ ફાસ્ટ ચાલે છે. બધી જ બેંકો પ્રોસેસ સેમ જ કરતી હોય છે. તમારા પેપર અને તમારી પ્રોપર્ટી અગર પરફેક્ટ હશે ને તો તમારી કોઈ બી બેંકની અંદર એક વીકમાં તમારી પ્રોપર્ટી લિંક લોન થઈ જ જશે. સો ના ગવર્મેન્ટ બેંક લેઝી છે, ના પ્રાઇવેટ બેંક ફાસ્ટ. આવા વધુ વિડીયો જોવા માટે મારી રીલ લાઈક, શેર અને કમેન્ટ કરો. થેન્ક યુ.